प्रणव्यताम प्रवण्यताम च भारती वसुंधरा च भारती वसुंधरा। माँ भारती ने अने धंधुकानी आ भूमि ने सत सत वंदन करी अने आजना दिवसनी शुरुआत करूँ छूँ। द बिरला एंड हरजीवनदास हाईस्कूल ना आंगणे आजना ऐतिहासिक दिवस में साक्षी बनवा माटे पधारेल सौ मेहमानश्रीओ, भूतपूर्व विद्यार्थीश्रीओ, केलोनी मंडलना सदस्यों, शाळाना केम्पस कोऑर्डिनेटर, शाळाना आचार्यश्री तथा शिक्षकगण, आप सौनो आ पळे हूँ हार्दिक स्वागत करूँ छूँ। बीसी शाह, बाबूभाई शाह, आप श्री स्टेज पर अपना स्थान ग्रहण करशो। चंदन का आदर, कुमकुम की आस्था, पुष्पों का प्रेम और शब्दों का समर्पण लेकर माँ सरस्वती को नमन करता हो और आप सभी को प्रणाम करता हो। આજના આ કાર્યક્રમની શરૂઆત આપણા દેશની પરંપરા મુજબ રાષ્ટ્રગીતથી કરીશું। તો સૌને વિનંતી કરવામાં આવે છે કે સૌ પોતાના સ્થાન પર ઊભા થશે રાષ્ટ્રગીતના ગાન માટે। સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। માં શારદાના દરબારમાં આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ ત્યારે એની પ્રાર્થના કરી અને આપણે શરૂઆત કરીશું। તો આપ જે સ્થાન પર ઉપસ્થિત થયા છો એ સ્થાન પર આપને એક લેબલ લાગશે અને લેબલ છે વિદ્યાર્થી। ઉંમરના કોઈ પણ પડાવ પર હોય પણ આજે આપ અમારા માટે એક વિદ્યાર્થી છો અને વિદ્યાર્થી શાળામાં જ્યારે આવે ત્યારે શરૂઆત પ્રાર્થનાથી થાય છે। તો સૌ સાથે મળી અને મા શારદાને પ્રાર્થના કરીશું।
વધારીશું, આપણી સંસ્કૃતિને શોભાયમાન કરીશું. ભર્તૃહરિએ કહ્યું છે, શબ્દારવ્ય જ્યોતિ પ્રકાશો, એટલે કે શબ્દ એ જ્યોતિ સ્વરૂપ છે. સભાને રોશની દેવા બળે છે જાત ઓગાળી, સભાને રોશની દેવા બળે છે જાત ઓગાળી, સમા કુરબાન થઈ આખી સભાની શાન રાખે છે. દીપ પ્રાગટ્ય માટે હું મહેમાનશ્રીઓને આમંત્રિત કરીશ કે આપ શ્રી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરો. અને અવિરત પોતાની સંસ્કાર ધારાઓ વહાવતી ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ અને એ શાળાના આજે આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં પધારેલા આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થી, શાળાના 136 વર્ષના કાર્યકાળ દરમિયાન આ દુનિયામાંથી વિદાય લીધેલા મંડળના મંત્રીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, શિક્ષકો કે વિદ્યાર્થીઓના આત્માની શાંતિ માટે આપણે પોતાની જગ્યા પર ઊભા થઈ અને 2 મિનિટનું મૌન પાડીશું. શાંતિ શાંતિ. આભાર. અમારા આમંત્રણને માન આપી અને આપ સૌ આજે વિદ્યાર્થી બનીને પધાર્યા છો ત્યારે આપના સ્વાગતમાં એટલું જરૂર કહીશ કે અમે અમારા પ્રસંગને સવારીને બેઠા છીએ, આપ આવશો જ એવું ધારીને બેઠા છીએ. આપના આગમનને વધાવવા હૃદયના બધા જ દરવાજા આજે ખોલીને બેઠા છીએ. પધારે જૂના વિદ્યાર્થી તરીકે પણ હું દરેકને શાળામાં હૃદયપૂર્વક સ્વીકારું છું. કદાચ અમારાથી કોઈ તમને સાચવવામાં ખામી રહી જતી હોય તો એ બદલ આપનો હૃદયથી આપની માફી પણ સ્વીકારું છું. જય હિન્દ, જય ભારત. મહેમાનોને માન દલ ભરીને દાન, મહેમાનોને માન દલ ભરીને દાન, દીધા નહીં તો મેળી નહીં પણ મહાન,
સાચું સોરઠીઓ ભણે. તો આપણા આંગણે પધારેલા આવા મોંઘેરા મહેમાનોનું ફૂલ નહીં તો ફૂલની પાકડીથી અમે સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. સૌપ્રથમ દિગ્પાલસિંહ ચુડાસમા શ્રી, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ અમદાવાદ જિલ્લા પંચાયત, એમનું સ્વાગત કરવા માટે હું ધંધુકા તાલુકા કેળવણી મંડળના માનનીય મંત્રી શ્રી દિલીપભાઈ શાહને વિનંતી કરીશ કે સાહેબ સતાવે પાછા આવ્યા છે તમે આ બાજુ બસ. બેજો નજીક, વાંધો નહીં સતાભાઈ. આભાર સાહેબ. જયેશભાઈ બિલાણી એ હાલ ગુજરાત સરકારમાં ઉપસચિવ છે અને આસિસ્ટન્ટ સબ રજિસ્ટ્રાર છે. મારું મહેબૂબભાઈ અબ્દુલ રહેમાનભાઈ, નાયબ નિયામક પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય, એમનું સ્વાગત કરવા માટે હું ધંધુકા તાલુકા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ શાહ સાહેબ વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. અહીં સન્માન થઈ રહ્યું છે બધા જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. પ્રવીણભાઈ ધંધુકિયા, નાયબ સચિવ શ્રી મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્ય, એમનું સ્વાગત કરવા માટે શાળાના આચાર્ય વીપી ચુડાસમા સાહેબની વિનંતી કરીશ કે સાહેબશ્રીનું શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરશે. વનરાજભાઈ ભટ્ટી, એમનું સ્વાગત કરવા માટે હું મારી આ ઇવેન્ટના કોઓર્ડિનેટર રમેશભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે વનરાજભાઈનું સ્વાગત કરશે. હરપાલસિંહ ચુડાસમા, શાળામાં આ ઇવેન્ટ માટે એમણે દાન આપ્યું છે એવા હરપાલસિંહ ચુડાસમાનું સ્વાગત કરવામાં. હરપાલસિંહ ચુડાસમા, આ ઇવેન્ટની જ્યારે અમે વાત કરી કે આવું એક સરસ મજાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એમણે આ ઇવેન્ટ માટે અમને 5 લાખ રૂપિયાનું દાન એમના તરફથી મળેલ છે. એમના પરિવારના કોઈ સદસ્ય પણ અહીંયા હાજર હોય તો અત્રે વધારે. હપુભાઈ ધોલેરાવાળા અત્રે કોઈ કારણસર ઉપસ્થિત રહી શક્યા નથી. એક સામાજિક પ્રસંગ હોવાથી અહીં આવી શક્યા નથી. આ ઇવેન્ટના ભોજનના દાતાશ્રી ધર્મેન્દ્રસિંહ
ચુડાસમા પ્રતાપભાઈ નહીં એમનું સ્વાગત કરવા માટે હું ગૌરાંગભાઈ અક્રુવાલાને વિનંતી કરીશ કે ધર્મેન્દ્રસિંહનું સ્વાગત સાલ અને મોમેન્ટોથી કરે. મનોજભાઈ ગમારા આ ઇવેન્ટ માટે 51,000 રૂપિયાનું દાન જેમણે આપ્યું છે એવા મનોજભાઈ ગમારાનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈ આનંદજીવાલાને વિનંતી કરીશ, કારોબારી સદસ્ય શ્રી ધંધુકા તાલુકા કેળવણી મંડળ. મનોજભાઈ ગમારા પણ એક સમયના ભોજનના દાતા છે. બંને ભોજનના દાતા એટલે કે બપોર અને સાંજના ભોજનના દાતાશ્રીઓ પણ એ આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. પ્રકાશભાઈ બરવાડ જેમણે આ ઇવેન્ટ માટે 51,000 રૂપિયાનું દાન આપ્યું છે એમનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ પ્રકાશભાઈનું સ્વાગત કરે. કમલેશભાઈ પટેલ બીબી મેર સાહેબ જે અમારા જ સ્ટાફના છે અને એમણે પણ કિરણ બચુભાઈ પટેલ સુરત, કિરણ બચુભાઈ પટેલ સુરત જે બિરલા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમને 1,01,111 રૂપિયાનું ડોનેશન આપેલું છે. તે અત્યારે હાજર નથી પણ મારા ખાસ મિત્રો છે તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઇબ્રાહીમભાઈ દેસાઈ ધંધુકા, ઇબ્રાહીમભાઈ કાળુભાઈ દેસાઈ ધંધુકા, એમના તરફથી એમની 2 સાઇટ ચાલે છે કન્સ્ટ્રક્શનની સાઇટ, એમના તરફથી એમની 2 સાઇટ ચાલે છે કન્સ્ટ્રક્શન સાઇટ, તો એમને બી 1,01,151 રૂપિયા આપેલા છે. તે બદલ થેન્ક યુ. એમના ફાધરની આજે સર્જરી હોવાથી તે અવેલેબલ નથી પણ એમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વત્સલ હિન્દવા ગેસ્ટ હાઉસ પ્રકાશભાઈ, તેમને બી 51,000 રૂપિયા ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત બિરલા સ્કૂલને ડોનેશન આપેલ છે, તો એમનો બી આભાર વ્યક્ત કરી છે. જો પ્રકાશભાઈ અત્યારે હાજર હોય તો સ્ટેજ ઉપર આવે. હિન્દવા ગેસ્ટ હાઉસ પ્રકાશભાઈ. થેન્ક યુ. બીબી મેર સાહેબ જે આ જ શાળાના એક શિક્ષક છે અને એમણે પણ 51,000 રૂપિયાનું માતબર દાન આપેલ છે, તો એમનું સ્વાગત કરવા માટે હું સુરેશભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ બીબી મેર સાહેબનું સન્માન કરશે. દેવેન્દ્રસિંહ ચુડાસમા એમનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈ શાહ સાહેબની વિનંતી કરીશ કે તેઓ દેવેન્દ્રસિંહનું સ્વાગત કરશે. બીસી શાહ સાહેબ, બીસી શાહ સાહેબ એમના સ્વાગત માટે કેમ્પસ કોઓર્ડિનેટર શ્રી ઘનશ્યામભાઈ મુલાણી સાહેબને વિનંતી કરીશ
કે તેઓ બીસી શાહ સાહેબનું સ્વાગત કરશે. સોમાણીભાઈ એડવોકેટ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું પારકી સાહેબની વિનંતી કરીશ કે તેઓ સોમાણી સાહેબનું સ્વાગત કરશે શાલ અને મોમેન્ટો. હસુભાઈ સંઘવી એમનું સ્વાગત કરવા માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી પ્રજાપતિ સાહેબની વિનંતી કરીશ કે તેઓ સાહેબશ્રીનું સ્વાગત કરશે. સહદેવસિંહ ચુડાસમા કેમ્પસ કોઓર્ડિનેટર શ્રી સમર્પણ હાઈસ્કૂલ, એમનું સ્વાગત કરવા માટે હું ચંદ્રજીતસિંહ ચુડાસમા સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સ્વાગત કરશે. અલીભાઈ ઘોઘારી એમનું સ્વાગત કરવા માટે ભગોરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ સાહેબશ્રીનું શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરશે. સ્વાગત કરવા માટે હું મમતાબેનને વિનંતી કરીશ કે નંદુબાનું સ્વાગત કરશે. વેલાભાઈ ગમારા રિટાયર્ડ પીઆઈ સાહેબશ્રી આપ સ્ટેજ ઉપર પધારો. વેલાભાઈ ગમારા. સ્વાગત કરવા માટે પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી રણછોડભાઈ ગમારા સાહેબની વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સ્વાગત કરે. રાજેશભાઈ ગોહિલ પૂર્વભાઈ શાહને વિનંતી કરીશ કે રાજુભાઈનું સ્વાગત કરે. હબીબભાઈ મોદન અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત કરવા માટે હું અજયભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રીનું શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરે.
પધારેલ મહેમાનશ્રીઓનું સ્વાગત કર્યા બાદ હવે અહીંયા જે પરિવાર ઉપસ્થિત છે, અમારા સ્વ રમેશ કાકાનો પરિવાર, અને જે પરિવારે આ શાળાને એક ઊંચાઈ ઉપર લઈ જવા માટે ખૂબ જ સહકાર આપ્યો છે, તો આજે એ ઋણ અદા કરવાનો અવસર છે. પહેલાં તો હું સ્વ રમેશ કાકાને યાદ કરીશ, કારણ કે આજે એમની પ્રથમ માસિક પુણ્યતિથિ છે. સ્વ રમેશચંદ્ર દ્વારકાદાસ આંકરુવાળા એ નામ યાદ કરતા જ આંખો અશ્રુ ભીની થઈ જાય છે. 40 વર્ષ સુધી ધંધુકા તાલુકા કેળવણી મંડળની અંદર સ્પેશિયલ પેટર્ન સભ્ય તરીકે, સેક્રેટરી તરીકે સેવા આપી છે. આ સંસ્થાને એક નવી જ ઊંચાઈ પર લઈ જવા માટે એમનો અગ્રેસર ફાળો છે. ફરી આપને જણાવીશ કે ઉંમરના એ પડાવ 80 થી 85 વર્ષની ઉંમરે પણ એ સતત આ શાળા માટે વિચારતા હતા. આ શાળાની પ્રગતિ કેવી રીતે થાય એ બાબતે વિચારતા હતા. એમની નાદુરસ્ત તબિયત હતી. એ સમયે જ્યારે અમે એમને મળવા ગયા હતા, અમે સૌ કાર્યક્રમ કરવા બાબતે ચિંતિત હતા, ત્યારે જીવનના એ પડાવ પર અમને આશ્વાસન આપતા એમને કહ્યું હતું કે આ કાર્યક્રમ કરવો એ મારી ઈચ્છા છે અને તમારે આ કાર્યક્રમ કરવાનો છે. હું આ દુનિયામાં હોઉં કે ન હોઉં, પણ મારા આશીષ આ શાળા ઉપર હંમેશા વરસતા રહેશે. અને એમની જ ઈચ્છાને માન રાખી અને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો એ પરિવાર અત્રે ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે, અને હું ઘનશ્યામભાઈ મુરાણી સાહેબ અને વીપી સાહેબ અને મેયર સાહેબને વિનંતી કરીશ કે એ પરિવારનું સ્વાગત કરી અને ઋણ અદા કરવાનો અવસર નિભાવશે. એક એવું વ્યક્તિત્વ કે જેની અંદર હંમેશા સેવા અને સમર્પણ જ રહ્યું છે. જે પરિવાર આપની સામે દેખાય છે, એ પરિવારે ખૂબ ભોગ આપ્યો છે આ શાળાને આગળ લઈ જવા માટે. શાળા પરિવાર વતી, કેળવણી મંડળ વતી હું એ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જેવી રીતે રમેશ કાકાએ આ શાળા માટે સેવા આપી છે, એવી રીતે હું આપ સૌને પણ વિનંતી કરીશ, એ પરિવારને વિનંતી કરીશ કે આ શાળાને આપના સાથ સહકારની હંમેશા જરૂર રહેશે. હંમેશા આપ આ શાળા માટે તત્પર રહેશો. કિંચિતભાઈ ખત્રી અત્રે ઉપસ્થિત છે. હું જયેશભાઈને વિનંતી કરીશ કે કિંચિતભાઈનું સ્વાગત કરશે. જયેશભાઈ. ત્યારબાદ વિમલભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. હું એમને પણ વિનંતી કરું છું કે તે સ્ટેજ પર આવશે. ભાવિનભાઈને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એક ખૂબ સરસ મજાનું દાન અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત દાતા તરફથી આપણને આ શાળાને પ્રાપ્ત થયું છે. હાલુભા રણજીતસિંહ ચુડાસમા હસ્તે એમના દીકરા નંદુભાઈ તરફથી આ શાળાને 51,000 રૂપિયાનું દાન આપવામાં આવે છે.
ધંધુકા તાલુકા કેળવણી મંડળ અને શાળા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે. નંદુભાઈ અત્યારે કામથી બહાર ગયા છે, 5 મિનિટમાં આવે છે. એમનું આપણે આવ્યા પછી એમનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર નંદુભાઈ અને એમના પરિવારનો. અમારા આંગણે વધારેલા સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ અમારા માટે મોંઘેરા મહેમાન જ છે. તો એ મહેમાનોનું સ્વાગત કરવા માટે હું અમારી બાળાઓને કહીશ કે વધારેલ સર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પર પુષ્પવૃષ્ટિ કરી અને એઓનું સ્વાગત કરે. આપ પધાર્યા એનાથી અમારી શાળાની શોભા એ ખરેખર વધી છે. આપના આગમનથી અમારું આંગણું એ જાણે નંદનવન બન્યું છે. સમીરભાઈ ગાંધી, અમરીશભાઈ જીંજુવાડિયા અને પ્રવીણસિંહ રાઠોડ
સાહેબ શ્રી સ્ટેજ ઉપર વધારો. સમીરભાઈ ગાંધી આપ શ્રી સ્ટેજ ઉપર વધારો. ફરીથી એક વખત ધંધુકા કેળવણી મંડળ અને બિરલા હાઈસ્કૂલ પરિવારને એક સરસ મજાનું દાન માન્ય શ્રી અલીભાઈ મોહમ્મદભાઈ ઘોઘારી સાહેબ તરફથી 51,000 રૂપિયાનો અહીંયા એમને જાહેરાત કરી છે. માન્ય શ્રી ઘોઘારી સાહેબનો ખૂબ ખૂબ આભાર. શાળા પરિવાર અને ધંધુકા તાલુકા કેળવણી મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. શાળાની શરૂઆતથી આજ સુધી શાળામાં થઈ રહેલી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને એના માટે ખૂબ જ મહેનત પછી અમે એક સોવેનિયર તૈયાર કર્યું છે અને સોવેનિયરનું આજે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. તો દિગ્પાલસિંહ ચુડાસમા શ્રી, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ અમદાવાદ જિલ્લા પંચાયત, ડૉક્ટર જયેશભાઈ ભીલાણી સાહેબ, ઉપસચિવ શ્રી અને આસિસ્ટન્ટ સબ રજિસ્ટ્રાર ગુજરાત સરકાર, મારું મહેબૂબભાઈ નાયબ નિયામક શ્રી પશુપાલન ગુજરાત રાજ્ય, પ્રવીણભાઈ ધંધુકિયા નાયબ સચિવ શ્રી મહેસૂલ વિભાગ, રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય શ્રી, એમના હસ્તે આપણે આજે આ સોવેનિયરનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ. વનરાજભાઈ ભટ્ટી અને તમામ મંચસ્થ મહાનુભાવો આપશ્રી આજે અમારા સોવેનિયરનું વિમોચન કરો. વનરાજભાઈ. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીશું. આભાર તમામ મંચસ્થ મહાનુભાવો. દાનની સરવાણી ચાલુ જ છે. ફરીથી એક મોટું દાન આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય શ્રી દિગ્પાલસિંહ ચુડાસમા, શિક્ષણ સમિતિના ચેરમેન છે અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર, એમના તરફથી આ સંસ્થાને 51,000નું દાન આપવામાં આવે છે. માન્ય ચેરમેન સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર સાહેબ. હવે કાર્યક્રમને આગળ વધારતા ધંધુકા તાલુકા કેળવણી મંડળના મંત્રી શ્રી દિલીપકુમાર એન શાહને વિનંતી કરીશ કે પધારેલ મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અત્રે ઉપસ્થિત તમામનું સ્વાગત કરશે. હું દિલીપ શાહ, ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની અંદર ઉપસ્થિત તમામ ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત બિરલા નરસિંહદાસ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની અંદર ઉપસ્થિત તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ શિક્ષકોને ધંધુકા તાલુકા કેળવણી મંડળ વતી તમે આવેલ છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો અમારાથી ભૂલથી બી
કંઈ અમારાથી કોઈ ભૂલથી કંઈ કમી રહી ગઈ હોય તો અમને માફ કરશો તેવી વિનંતી તથા ધંધુકા તાલુકા કવિ મંડળના દરેક મેમ્બર કે જેને મને સાથ અને સહકાર આપ્યો છે આ ઇવેન્ટ સક્સેસફુલ કરવા માટે તે બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને મિનેશભાઈ આણંદજીવાલા જે અમારા પ્રમુખ છે, જયેશભાઈ શાહ જે ઉપપ્રમુખ છે, ગૌરાંગભાઈ આંકરોવાળા જે અમારા પેટર્ન સભ્ય છે, સુનિલભાઈ આણંદજીવાલા, સુનિલભાઈ પી શાહ, જયશ્રીબેન, આ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. શાળાના સિનિયર શિક્ષકો ત્યાં છે, એમને વિનંતી કરીશ કે સ્ટેજની નજીક આવી જશે. એક સરસ મજાની પંક્તિ છે કે મનહર મુખે માનની અને ગુણિયળ હોય ગંભીર, એની કુખે નર નીપજે ઓલા વંકર મુછાવીર, ઓલા વંકર મુછાવીર. શાળાની અંદર શિક્ષણ મેળવવું અને એ શાળાનું ઋણ અદા કરવું એ ખૂબ પુણ્યનું કર્મ છે એવું ધર્મ અને સંસ્કૃતિ કહે છે. આજે આ કાર્યક્રમ જે અમે કરી રહ્યા છીએ એની અંદર આ શાળાના વિદ્યાર્થીઓનો પ્રેમ ભાવ મળ્યો જ છે, પરંતુ આ ધંધુકા નગરના એવા વ્યક્તિઓ કે જેને આ શાળા પ્રત્યે લગાવ છે, ગર્વ છે અને પ્રેમ છે, એમનો પણ અમને ખૂબ સહકાર મળ્યો છે. તો એવા દાતાશ્રીઓનો હું અહીંથી ઉલ્લેખ કરું છું. સૌપ્રથમ હરપાલસિંહ ચુડાસમા, હકુભાઈ રોજકા, જેમને 5 લાખ રૂપિયાનું ડોનેશન આપેલું છે. ખૂબ ખૂબ જેઓ ધોલેરા, હકુબા ધોલેરા, તાલીઓથી વધાવીએ દાતાશ્રીને, જેઓ અત્રે પ્રસંગના કારણે હાજર રહી શક્યા નથી. મનોજભાઈ ગમારા, જેઓ આ જ શાળાના વિદ્યાર્થી છે અને એક સમયના ભોજનના દાતા છે, એમને પણ આપણે તાલીઓથી વધાવીશું. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ધંબા રોજકા, એ પણ ભોજનના એક સમયના દાતા છે, એ પણ અત્રે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. પ્રકાશભાઈ એચ ભરવાડ, જે આ શાળાના વિદ્યાર્થી તો નથી પરંતુ આ શાળાને ધંધુકાનું ગર્વ ગણે છે અને એ ભાગ ઉપર પોતે 51,000 રૂપિયાનું ડોનેશન આ સંસ્થાને આપે છે. એવો પણ અત્યારે હાજર નથી, એમનો પણ આભાર માનીએ છીએ. ઇબ્રાહીમભાઈ દેસાઈ કે જેઓએ 1,01,000નું દાન આપેલું છે, એ પણ બીમારીની એમના ફાધરને કારણે નથી આવી શક્યા, એમનો પણ આભાર. કમલેશભાઈ પટેલ, જેઓ પણ 1,01,000 ડોનેશન આપેલું છે, એમનો પણ આભાર માનીએ છીએ. મેયર સાહેબ જે શાળાના સુપરવાઇઝર છે, તેમને પણ 51,000 રૂપિયા ડોનેશન આ કાર્યક્રમને આપેલું છે. ખૂબ ખૂબ આભાર મેયર સાહેબ. ત્યારબાદ દાનની સરવાણી ચાલુ છે. શ્રી અલી મોહમ્મદભાઈ ઘોઘારી કે જેઓ 51,000 રૂપિયા દાન આ કાર્યક્રમને, આ શાળાને આપેલું છે. ખૂબ ખૂબ આભાર. તાળીઓનો વરસાદ થવો જોઈએ. આવી ઉત્કૃષ્ટ એનાઉન્સમેન્ટ વખતે શ્રી હાલુભાઈ ચુડાસમા, જેઓએ પણ 51,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે. હસ્તે નંદુભાઈ, દીપપાલસિંહ ચુડાસમા, 51,000 રૂપિયાનું ડોનેશન, જે પણ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમનો પણ આ ક્ષણે આભાર માનવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે દાતાશ્રીના હું નામ લઈશ, તેઓ સ્ટેજ પર આવશે, એમનું પણ આ ક્ષણે અમે સન્માન કરવા ઈચ્છીએ છીએ. ચૌહાણ મોહનભાઈ પરસોત્તમભાઈ કે જેમના તરફથી 31,000 રૂપિયાનું ડોનેશન મળેલ છે. મોહનભાઈ ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. જે પણ આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય કે ભૂતપૂર્વ શિક્ષક હોય, એક જ પંથના મુસાફરો કહી શકાય. એકની સંસ્થા છે અને એકની શાળા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. એમનું સ્વાગત કરવા માટે ગુણવંતભાઈ ચૌહાણ સાહેબની વિનંતી કરીશ. મોમેન્ટો અને શાલ આપી એમનું સન્માન કરશે. રમેશચંદ્ર ભગવાનદાસ દેવડા, જેઓએ 25,000 રૂપિયાનું ડોનેશન સંસ્થાને આપેલું છે,
એમને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્ટેજ પર આવશે. પારકી સાહેબને હું વિનંતી કરીશ કે રમેશભાઈનું સાલ અને મોમેન્ટોથી સન્માન કરશે. ત્યાર પછી હું નામ આગળ બોલતો રહું છું કે દાતાશ્રીઓ સ્ટેજ પર આવશે. શ્રીજી ક્લિનિક ડૉક્ટર ઉમંગભાઈ કોંઢિયા જે અમારા શાળાના શિક્ષકશ્રીના દીકરા છે, જેઓ હાલ ડૉક્ટર છે, એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. તેમનું સ્વાગત કરવા માટે હું ભગોરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર ઉમંગભાઈનું સ્વાગત કરશે. સ્વ રંગુબેન ભવાનભાઈ ભરવાડ જેમના દીકરા ભાણાભાઈ ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. જેમના તરફથી 21,000નું ડોનેશન સૌને પેટે મળેલ છે. ભાણાભાઈ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. સરસ્વતી કોમ્પ્યુટર ધંધુકા તરફથી સોવિનિયર પેટે 21,000નું ડોનેશન મળેલ છે. અભિજીતભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સ્વાગત કરવા માટે હું હિતેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ. ત્યારબાદ મેયર મેરામભાઈ પ્રેમજીભાઈ જેમના તરફથી 21,000 રૂપિયાનું ડોનેશન મળેલ છે, એમને પણ વિનંતી કે સ્ટેજ પર આવશે. એમનું સ્વાગત કરવા માટે હું હિરલબેન ચતુર્વેદીને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ મહેમૂદભાઈ ઉસ્માનભાઈ મોદન મેરામભાઈ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. ત્યારબાદ મહેમૂદભાઈ ઉસ્માનભાઈ મોદન જેમના તરફથી 21,000 રૂપિયા ડોનેશન મળેલ છે સોવિનિયર પેટે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. બાલાજી કોમ્પ્લેક્સ તરફથી 21,000 રૂપિયા સોવિનિયર પેટે મળેલ છે, એમના પ્રતિનિધિ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. આરએમએસ હોસ્પિટલ ધંધુકા તરફથી સોવિનિયર પેટે 21,000 રૂપિયા મળેલ છે, એમના પણ પ્રતિનિધિ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. સોમાણીભાઈ ઉપસ્થિત છે અહીંયા, હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. ઘનશ્યામભાઈ સોમાણી એમનું સન્માન કરવા માટે હું હિરલબેન ચતુર્વેદીને વિનંતી કરીશ. સાહેબ શ્રીનું સ્વાગત કરશે. હબીબભાઈ મોદન સાહેબ જેમના તરફથી 15,000નું ડોનેશન મળેલ છે, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. હું મમતાબેન મામદાણીને વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સ્વાગત કરશે. હબીબભાઈ મોદન સાહેબ. ત્યારબાદ સમીરભાઈ ગાંધી તરફથી 12,000 રૂપિયા ડોનેશન પેટે મળેલ છે, હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. સમીરભાઈ ગાંધી. ચિરાગભાઈ જાદવ શક્તિ સ્ટોન ધંધુકા તરફથી 11,000 રૂપિયા સોવિનિયર પેટે મળેલ છે. ચિરાગભાઈ પણ આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે હું જીનલબેન સોનીને વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સન્માન કરશે. ચોકસી આર વલ્લભ એમના તરફથી સોવિનિયર પેટે 11,000 રૂપિયા મળેલ છે. હું જયેશભાઈ ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સન્માન કરશે. ચોકસી આર વલ્લભ. ત્યારબાદ ચાર ભુજા માર્બલ તરફથી 11,000 રૂપિયા સોવિનિયર પેટે મળેલ છે. ધર્મેન્દ્રભાઈ ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. સમીરભાઈ ગાંધી સાહેબ, આપ શ્રી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવો.
આઈસી કોટન ધંધુકા તરફથી 11,000 રૂપિયા સોવિનર પેટે મળેલ છે. આઈસી કોટન ધંધુકા. ચૌહાણ ગુણવંતભાઈ જે આ શાળાના શિક્ષક શ્રી છે એમના તરફથી 11,000 રૂપિયા સોવિનર પેટે મળેલ છે. હું સાહેબને પણ વિનંતી કરીશ કે આવશે. એમનું સન્માન કરવા માટે હું જયેશભાઈ ભટ્ટ સાહેબની વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સન્માન કરે. ત્યારબાદ આબિદ ચાચા, આબિદભાઈ, આપ શ્રી સ્ટેજ ઉપર આપનું સ્થાન લેશો. વ્રજભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટ ધંધુકા ડૉક્ટર હરજીભાઈ ગમારા તરફથી સોવિનર પેટે 11,000 રૂપિયા ડોનેશન પ્રાપ્ત થયેલ છે. જે મારા પિતાશ્રી છે એમને પણ વિનંતી કરીશ કે તે સ્ટેજ પર આવશે. એમનું સન્માન કરવા માટે હું નીતેશભાઈ વર્મા સાહેબની વિનંતી કરીશ. કલા ગુર્જરી બરોડા તરફથી 15,000 રૂપિયા સોવિનર પેટે મળેલ છે. હું વિમલભાઈને વિનંતી કરીશ કે ત્યારબાદ તે આવશે. દેવમ બિલ્ડર્સ લવકુશ વિલા મેરડી માતાનો રોડ પ્રવીણભાઈ ધંધુકિયા તરફથી 31,000 રૂપિયાનું દાન અહીંયા મળે છે. માન્ય શ્રી પ્રવીણભાઈ ધંધુકિયા સાહેબનું સ્વાગત. અજયભાઈ આવો, સાલથી એમનું સ્વાગત કરો. સ્વ ચંદ્રસિંહ પ્રભાતસિંહ ગોયલ ઉર્ફે ભાણુભા હોટલ એમના તરફથી 21,000 રૂપિયાનું દાન અહીંયા સંસ્થાને મળે છે. એમના દીકરીબા અહીંયા ઉપસ્થિત છે, તો એમના દીકરીબાને વિનંતી અહીંયા સ્ટેજ ઉપર આવે. એમના દીકરીબા અહીંયા ઉપસ્થિત હોય તો વિનંતી અહીંયા સ્ટેજ ઉપર આવે. જીનલબેન એમનું સ્વાગત કરશે મોમેન્ટો અને સાલથી. સ્વ ચંદ્રસિંહ ગોયલ ભાણુભા પણ ખૂબ સેવાના માધ્યમથી ધંધુકા તાલુકા શહેરની સાથે જોડાયેલા હતા. એમના દીકરીભાઈ અહીંયા ઉપસ્થિત છે. 21,000 નું એમનું દાન છે. હસુભાઈ બંને બહેનશ્રીઓ અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. ખૂબ ખૂબ આભાર બંને બહેનોનો. હસુભાઈ સંઘવી હાલ અમદાવાદ આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમના તરફથી 21,000 રૂપિયાનું દાન અહીંયા પ્રાપ્ત થાય છે. હસુભાઈ સાહેબ આવો, એમનું પણ સાલથી આપણે. સંજયભાઈ રાહુલ સાહેબ. ચુડાસમા ચંદ્રદેવસિંહ નરેન્દ્રસિંહ કોઠડિયા 15,000 રૂપિયાનું દાન એમના તરફથી પણ શાળાને અત્રે પ્રાપ્ત થયું છે. તો ચંદ્રદેવસિંહને નમ્ર વિનંતી અહીંયા સ્ટેજ ઉપર પધારશે. અજયભાઈ પરમાર એમનું સ્વાગત કરશે. કમલેશભાઈ વિસા સંસ્થાને 11,000 રૂપિયાનું દાન અહીંયા પ્રાપ્ત થયેલું છે. તેઓ સ્ટેજ ઉપર પધારે, અહીંયા એમને એમનું સ્વાગત કરશું. આપણે એમનું સ્વાગત કરવા માટે મમતાબેનને વિનંતી કરું કે તેમનું સ્વાગત કરશે. ઉદય હોટલ કોટડા જગદીશભાઈ અર્જનભાઈ મુલાણી તરફથી સોવિનર પેટે 11,000 રૂપિયા મળેલ છે. જગદીશભાઈ ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. હું
ઘનશ્યામભાઈ મોલાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવશે. ઘનશ્યામભાઈનું સ્વાગત કરવા માટે હું ઈશાબેનને વિનંતી કરીશ શાલ અને મોમેન્ટોથી એમનું સન્માન કરશે. અજીતાબેન શાહ અને હિનાબેન ઉર્ફે બકુબેન બંને બેનશ્રીઓ સ્ટેજ ઉપર પધારશો. અજીતાબેન શાહ અને હિનાબેન ઉર્ફે બકુબેન બંને બેનશ્રીઓ આપ સ્ટેજ ઉપર પધારશો. મેઘરાજસિંહ ચુડાસમા ગેલોસ પેટ્રોલિયમ સૌનર પેટે 11,000 રૂપિયા મળેલ છે. મેઘરાજસિંહને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. અજીતાબેન શાહ એમનું સ્વાગત કરવા માટે હું જીનલબેન સોનીને વિનંતી કરીશ. નીલકંઠ સિમન્ટ ડેપો ધંધુકા સરદારસિંહ તરફથી 11,000 રૂપિયા સોવિનર પેટે મળેલ છે. વિનંતી કરીશ કે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. રાજાબલી અબ્દુલ હુસેન તરફથી 11,000 સોવિનર પેટે મળેલ છે. ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. હિનાબેન ઉર્ફે બકુબેન એમનું સ્વાગત કરવા માટે હું કિંજલબેનને વિનંતી કરીશ બેનશ્રીનું સ્વાગત કરશે. રાજાબલી અબ્દુલ હુસેન તરફથી 11,000 સોવિનર પેટે મળેલ છે. એમનું સ્વાગત કરવા માટે હું જેબી ભટ્ટ સાહેબને વિનંતી કરીશ. સાહેબશ્રીનું સ્વાગત કરશે જેબી ભટ્ટ સાહેબ. ત્યારબાદ એસજે જ્વેલર્સ ધંધુકા હરજીભાઈ ગમારા તરફથી 11,000 રૂપિયા સોવિનર પેટે મળેલ છે. હું હરજીભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. એમનું સ્વાગત કરવા માટે હું ભાવિનભાઈ અખીર સાહેબને વિનંતી કરીશ